વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે સમગ્ર ઉત્તર ગુજરાત સહિત ગુજરાતમાં વરસાદ થવાથી હજારો હેક્ટર જમીનના પાકને ભારે નુકસાન થયું છે। સાબરકાંઠા જિલ્લાના મોટાભાગના ગામડાઓમાં ઘઉં, મકાઈ, ચણા, વરિયાળી તેમજ શાકભાજીને ભારે નુકસાન થયું છે। આજે વડાલી તાલુકા મથકે આવેદનપત્ર આપી આગામી 10 દિવસમાં આર્થિક સહાય રજૂ કરવાની માંગ સાથે ખેડૂતો મક્કમ બન્યા છે। ગુજરાત સરકારમાં પણ આવતીકાલે રૂબરૂ મુલાકાત કરી વડાલી તાલુકા માટે સ્પેશિયલ પેકેજની માંગ કરાઈ છે। સાબરકાંઠાના વડાલી કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ને વડાલી સહિત ઈડરના ગ્રામ્ય વિસ્તારોમાં ગતરોજ થયેલા કરા સાથેના વરસાદના પગલે ખેડૂતો પાયમાલ થઈ ચૂક્યા છે, જેમાં વડાલી પંથકમાં 12,665 હેક્ટરમાં ઘઉં તેમજ 800 હેક્ટરમાં ચણાનું વાવેતર કરાયું છે। સાથોસાથ 630 હેક્ટરમાં શાકભાજી સહિત જીરું અને મકાઈનું પણ વાવેતર મોટા પ્રમાણમાં થયું છે। વડાલી તાલુકાના વાસણા, ભંડવાલ, કેસરગંજ, રહેડા, અરસામડા, અસાઈ, બડોલી, કંજેલી, વડગામડા, મોરડ, ચાંબુ, મેઘ, ડોભાડા, ગામડી, ધામડી જેવા આજુબાજુના તમામ મોટાભાગના વડાલી તાલુકાના ગામોમાં મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। જોકે હાલ લણવાના સમયે અચાનક થયેલા કમોસમી વરસાદના પગલે ખેડૂતોને પડતા ઉપર પાટું હોય તેવી સ્થિતિ થઈ છે અને તૈયાર થયેલો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે, જેના પગલે જગતનો તાત હવે રાજ્ય સરકાર પાસે તૈયાર પાકના મામલે આર્થિક સહયોગની અપેક્ષા રાખી રહ્યો છે। આવનારા 10 દિવસમાં માંગણી સંતોષવામાં નહીં આવે તો વડાલી તાલુકાના ખેડૂતો તેમજ કિસાન સંઘ સાથે ગાંધી ચિંધ્યા માર્ગે એક નવા આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। 2-3-24 રોજ વડાલી તાલુકામાં 2 વાગ્યાની આસપાસ જે વરસાદ અને કરા સાથે વરસાદ પડ્યો એના લીધે વડાલી તાલુકાના ખેડૂતોના રવિ પાકમાં સંપૂર્ણ નિષ્ફળ ગયો। ઘઉં, ચણા, વરિયાળી, તમાકુ, બાગાયતી પાકો, પપૈયા, શાકભાજી, એટલે કહેવાનો મતલબ કે એક પણ પાક બચ્યો નહીં વડાલી તાલુકાના ખેડૂતોનો। તો અમારી માગણી છે કે આ અંગે સરકાર તાત્કાલિક સર્વે કરી અને ખેડૂતોને સહાય ચૂકવા એવી અમારી માગણી છે। આવતીકાલે સોમવારે અમે માનનીય કલેક્ટરશ્રીને પણ આવેદનપત્ર આપવાના છીએ। સાંજે 4 વાગે આવતીકાલે અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ આ અંગે મુલાકાત કરી અને અમે મારી રજૂઆત કરવાના છીએ અને આ અંગે આપના માધ્યમથી પણ અમે સરકારને કહેવા માંગીએ છીએ કે આગામી 10 દિવસની અંદર જો સરકાર આ અંગે સર્વે અને જો સહાય ચૂકવવામાં વિલંબ કરશે તો આગામી સમયમાં જે લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે એના માટે પણ અમારે વિચારવું પડશે। આ અંગે સરકાર ચીમકી સમજો તો ચીમકી અને વાત સાંજમાં સમજી જાય તો સાંજમાં પણ અમને 10 દિવસની અંદર આ વડાલી તાલુકાના ખેડૂતોને ન્યાય આપે એવી અમારી માગણી છે। ભારતીય કિસાન સંઘ સાબરકાંઠા જિલ્લા કોષાધ્યક્ષ ઈશ્વરભાઈ છગનભાઈ પટેલ। 40 વર્ષના ઇતિહાસમાં આટલા મોટા કરા અને આટલો કમોસમી વરસાદ મેં ક્યારેય જોયો નથી। એવો જાણે કે વડાલી તાલુકાને ટાર્ગેટ કર્યો હોય તેવું વડાલી તાલુકાના તમામ ગામડાઓના તમામ પાકોમાં સંપૂર્ણ નાશ પામ્યા છે। કોઈ પાકમાં કશું દેખાયું નથી, કશું મળે એવું નથી। તો તમારા અગાઉ પણ અધિકારીઓ થકી જે સર્વે થયું એમાં ખેડૂતોનો કોઈ સંતોષ નથી। તો આ વખતે અમારી માગણી એવી છે કે ખેડૂતો અધિકારીઓ સ્થળ પર જઈ અને એનું સાચું નિરીક્ષણ કરી, સાચું સર્વે કરી ઉપર રજૂઆત કરે અને એ રજૂઆત મુજબ ખેડૂતોને 100% વળતર તાત્કાલિક ધોરણે ચૂકવાય એવી અમારી માગણી છે।